ઉનામાં દારૂ અને ડ્રગ્સના કથિત કાળા કારોબાર સામે હવે કોંગ્રેસે સીધો મોરચો ખોલ્યો છે। નશાના નેટવર્ક સામે કાર્યવાહી કરવાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનો રસ્તા પર ઉતર્યા અને તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। સર્કિટ હાઉસથી પોલીસ સ્ટેશન સુધી પગપાળા રેલી, રસ્તા પર બેસીને વિરોધ અને અધિકારીઓને આવેદનપત્ર। કોંગ્રેસે ઉના સહિત સમગ્ર જિલ્લામાં દારૂ અને ડ્રગ્સના ગેરકાયદેસર કારોબાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે આલોક અને તમે જોઈ રહ્યા છો સ્વમાન। ઉનાના સર્કિટ હાઉસ ખાતેથી કોંગ્રેસની પગપાળા રેલી નીકળી હતી। આ રેલીમાં માજી ધારાસભ્ય અને ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂંજા વંશ સહિત કોંગ્રેસના આગેવાનો, સરપંચો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। રેલી દરમિયાન દારૂ અને ડ્રગ્સના ગેરકાયદેસર કારોબાર સામે સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। રેલી પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી, જ્યાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ત્રિકોણબાગ તેમજ પોલીસ સ્ટેશન બહાર રસ્તા પર બેસીને વિરોધ કર્યો હતો। કોંગ્રેસ દ્વારા ઉના, ગીર ગઢડા સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરાવવા અને ડ્રગ્સના ગેરકાયદેસર નેટવર્ક સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। કોંગ્રેસનો આક્ષેપ છે કે જિલ્લામાં નશાખોરીના કારણે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે। કોંગ્રેસે દાવો કર્યો છે કે નશાના કારણે અનેક માતાઓએ પોતાના દીકરા, બહેનોએ પોતાના ભાઈ ગુમાવ્યા છે અને અનેક મહિલાઓ વિધવા બની છે। નશાના કારોબાર સામે માત્ર છૂટક કાર્યવાહી નહીં, પરંતુ સમગ્ર નેટવર્ક સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત વાંસોજ ગામનો વાયરલ થયેલો વિડીયો પણ કોંગ્રેસે મુદ્દો બનાવ્યો છે। અગાઉ દારૂ અંગે થયેલા આક્ષેપોની તપાસ કરવાની તેમજ વાયરલ વિડીયોની હકીકત બહાર લાવવાની માંગ કરાઈ છે। કોંગ્રેસના આગેવાનો દ્વારા ઉના પીઆઈ અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં દારૂ, ડ્રગ્સના ગેરકાયદેસર કારોબાર સામે તાત્કાલિક કાર્યવાહી, દારૂબંધીના કડક અમલ અને નશાના નેટવર્ક સાથે સંકળાયેલા લોકો સામે પગલાં લેવાની રજૂઆત કરવામાં આવી છે। દારૂ, ડ્રગ્સના મુદ્દે કોંગ્રેસના આ આક્ષેપો અને સમગ્ર મામલે પૂંજા વંશ શું કહી રહ્યા છે તે સાંભળીએ। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધી હોવા છતાં રાજ્ય સરકાર એનો કડક અમલ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે। સમગ્ર રાજ્યની અંદર આ પ્રકારના લઠ્ઠાકાંડના ઘટનાઓ છે એ સતત ઘટતી જ આવી છે। એ પછી બરવાળાનો હોય ઘટનાક્રમ, ગીર સોમનાથ જિલ્લામાં ભૂતકાળમાં સૂત્રાપાડાનો હોય અને તાજેતરમાં ભાવનગરની અંદર જે ઘટના ઘટી છે। લઠ્ઠાકાંડમાં ભાવનગરમાં જે ઘટના બની છે એની અંદર એ લઠ્ઠાકાંડમાં નશાબંધી અને આબકારી વિભાગ, આરટીઓ વિભાગ અને પોલીસ વિભાગ એટલે કે ગૃહ વિભાગ, આ ત્રણેય વિભાગોની મિલી ભગતથી છેક મધ્યપ્રદેશમાંથી, હરિયાણામાંથી, અન્ય સ્ટેટમાંથી, રાજ્યમાંથી કેમિકલ મગાવીને વિદેશી દારૂની જે બોટલો જે છે એ ખાલી કરેલી હોય, એ ખાલી બોટલોની અંદર આ કેમિકલવાળું પાણી ભરી અને સપ્લાય કરવામાં આવ્યું અને એ જે લોકોએ પીધો એનાથી કે લઠ્ઠાકાંડની અંદર 11 કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા અને આજે હજી ઘણા બધા લોકો હજી સારવાર હેઠળ છે। આ લઠ્ઠાકાંડ નથી, રાજ્ય સરકારના 3 વિભાગોની મિલી ભગતથી આ હત્યાકાંડ થયો છે, હત્યાકાંડ આચરવામાં આવ્યો છે। અને તમે કહી શકાય કે ગુજરાત હવે કઈ દિશામાં જઈ રહ્યું છે। ઉડતા પંજાબ કહેવાતું એને બદલે હવે ઉડતા ગુજરાત કહી શકાય। સરકારની ભાગીદારી હોય, સરકારના વિભાગમાં કામ કરનારા ગૃહમંત્રી હોય, પોલીસની ભાગીદારી હોય, હપ્તા લેવા માટે થઈ અને વધારે કરીને બુટલેગરોને છૂટ આપી દેવાની, આખા રાજ્યની અંદર આ પ્રકારની ઘટનાઓ સતત ઘટતી આવી છે। એના વિરોધની અંદર આજે ગીર સોમનાથ જિલ્લાની અંદર ઉના અને ગીર ગઢડા તાલુકા અને ઉના શહેર દ્વારા કોંગ્રેસ પરિવાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। માંગણી કરવામાં આવી છે કે ભાવનગરમાં જે પ્રકારે હત્યાકાંડ થયો છે સરકારની ભાગીદારીથી, એવા જ પ્રકારનો હત્યાકાંડ ગીર સોમનાથ જિલ્લામાં આવનારા દિવસોમાં ન બને એના માટે થઈ અને અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રની અંદર માંગણી કરી છે કે હમણાં ખાપટમાં જે દુર્ઘટના બની હતી, સ્કૂલ સુધી દારૂ પહોંચ્યો હતો અને એ પછી અમે રજૂઆત કરી અને ત્યાર પછી ગ્રામ્ય વિસ્તારમાં જડબેસલાક બંધ કરાવવામાં આવ્યું। 4 દિવસ પહેલા સમાચાર મળ્યા બુટલેગરો પાસેથી કે તમામ ગામોમાં જિલ્લાને અને સ્થાનિક પોલીસના અધિકારીઓની મિલી ભગતથી પાછી છૂટ આપી દેવામાં આવી છે। એટલે આજે ગ્રામ્ય વિસ્તારમાં વિના બે રોકટોક ખુલ્લમ ખુલ્લા બેફામ દારૂઓ મળે છે અને વેચાય છે।
પીવાય છે એના ઉપર બ્રેક લાગે, વિધવા નાની ઉંમરની બહેનો વિધવા ન બને અને આવનારા દિવસોમાં ભાવનગર જેવી કલંકિત ઘટના સરકારની ભાગીદારીથી ન બને એના માટે થઈ અને આજે અમે ઉગ્રતાપૂર્વક આક્રોશ સાથે મહિલાઓ એટલે બહેનોની ભાગીદારી, આજે બહેનો પણ ગ્રામ્ય વિસ્તારમાંથી આવ્યા અને જે બહેનો આવ્યા છે એ બહેનોના જે ગામેથી આવ્યા છે એ પછી કાજડી હોય, નવાબંદર હોય, દેલવાડા હોય અને દરિયાઈ પટ્ટી ઉપરથી જે આવ્યા છે ચીખલી હોય, કોબ હોય, બાકીના તમામ ગામોથી જે બહેનો આવ્યા છે 50 જેટલા બહેનો હતા એ તમામ ગામોમાં પણ આ જે દારૂ છે એ વેચાય છે. એટલે એ જડબેસલાક બંધ થાય અને વિધવા થતી બહેનો અટકે અને આવો હત્યાકાંડ ગીર સોમનાથ જિલ્લામાં ફરી વખત ન થાય. પોલીસ એની રાહ જોતી હોય એવું લાગે છે, એટલે ન બને એના માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે. પૂંજા વંશની રજૂઆત બાદ કોંગ્રેસે ફરી સ્પષ્ટ કર્યું છે કે જો નશાના ગેરકાયદેસર કારોબાર સામે અસરકારક કાર્યવાહી નહીં થાય તો આ મુદ્દે આગામી દિવસોમાં પણ આંદોલન ઉગ્ર બનાવવામાં આવી શકે છે. કોંગ્રેસનું કહેવું છે કે નશાખોરી માત્ર કાયદો વ્યવસ્થાનો મુદ્દો નથી, પરંતુ તેની સીધી અસર યુવાનો અને પરિવારો પર થઈ રહી છે. ઉનામાં દારૂ ડ્રગ્સના કથિત નેટવર્ક સામે કોંગ્રેસના હલ્લાબોલથી ગીર સોમનાથનું રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે આક્ષેપોની તપાસ અને તંત્રની કાર્યવાહી બાદ સમગ્ર મામલે વધુ ચિત્ર સ્પષ્ટ થશે. આ પ્રકારના વધુ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો અને સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.